નમસ્કાર દર્શક મિત્રો, હું છું ઈશુદાન ગઢવી. મહામંથનમાં આપનું સ્વાગત છે. આજે આપણે ચર્ચા કરીશું જીતનો હાર. રાજનીતિમાં હંમેશા સોગઠાબાજી કામ કરતી હોય છે અને સોગઠાને ગોઠવવાનું કામ કોઈ શાણી ચાલ ચાલનાર વ્યક્તિને સોંપવામાં આવે તો તે ચોક્કસ સફળ થાય છે. આવો જ ઘાટ સર્જાયો છે મોદી અને અમિત શાહની સતર્ક ચાલમાં. જી હા, 5 રાજ્યોની ચૂંટણીના પરિણામ આવ્યા અને 2 રાજ્યોમાં ભાજપે જીત મેળવી, જ્યારે 3 રાજ્યોમાં કોંગ્રેસની બહુમતી સાથે જીત થઈ. જોકે માઇક્રો પ્લાનિંગમાં હંમેશા નબળી રહેનારી કોંગ્રેસના હાથમાં આવેલો કોડિયો અચાનક છીનવાઈ ગયો અને પંજાને પછાડીને ભાજપે ખીલાવી દીધું કમળ. વાત ગોવા અને મણિપુરની છે, જ્યાં કોંગ્રેસની છેલ્લી ઘડીએ દાંત કચકચાવવા સિવાય કશું જ બાકી ન રહ્યું. હાથમાં આવેલી બાજીને લઈને કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી અને સુપ્રીમે પણ હાથના કર્યા હૈયે વાગ્યા હોય જેવો ચુકાદો આપ્યો અને ઝાટકણી કાઢી નાખી કોંગ્રેસની. એટલું જ નહીં, કોંગ્રેસના સરકાર રચવાના દાવા સામે પણ સુપ્રીમે સવાલો ઉભા કરી દીધા છે. આખર કેમ કોંગ્રેસ જીતી ગઈ હોવા છતાં હારી ગઈ અને કેમ ભાજપે પહેરાવી દીધો જીતનો હાર? તે તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું જીતના હારમાં મહામંથનમાં મારી સાથે. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવનાર ભાજપે ગોવા મણિપુરમાં મજબૂત સ્થિતિમાં રહેલી કોંગ્રેસના હાથમાંથી સત્તા સેરવી લીધી છે. ગોવામાં ભાજપે જીએફપી અને એમજેપી તેમજ અન્ય ધારાસભ્યોના સમર્થનની સરકાર બનાવી દીધી છે. ગોવાના મુખ્યમંત્રી પદે ફરી એકવાર મનોહર પર્રિકરની તાજપોશી થઈ ગઈ છે. તેમની સાથે અન્ય 8 ધારાસભ્યોએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ પણ કર્યા છે. જોકે 16 માર્ચના રોજ પર્રિકરે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનું રહેશે. તો આ તરફ મણિપુરની 60 બેઠકોની વિધાનસભામાં ભાજપને 32 ધારાસભ્યોનું બહુમત હાંસલ કર્યાનો દાવો કર્યો છે. નાગા પીપલ ફ્રન્ટના 4 ધારાસભ્યો ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ ભાજપે મણિપુરના રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યો છે. આ પૂર્વે નેશનલ પીપલ પાર્ટીના 4 ધારાસભ્યો, એલજેપીના 1 અને ટીએમસી સાથે કોંગ્રેસના 1 ધારાસભ્યએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. મણિપુરમાં કોંગ્રેસને 28 બેઠકો મળી હતી, જ્યારે ભાજપને 21 બેઠકો મળી હતી. આમ છતાં ભાજપે સરકાર રચવા માટે 32નો જાદુઈ આંકડો સ્પર્શી લીધો છે. તો જે રીતે 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આવ્યા, 2 રાજ્યો ઉપર ભાજપને બહુમત મળી, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ, પરંતુ 3 રાજ્યોમાં ભાજપનું કમળ ખીલ્યો નહોતો અને કમળ એટલો નહોતો ખીલ્યો કે જેટલી જરૂરત હતી. પરંતુ કોંગ્રેસનો પંજો આ 3 રાજ્યોમાં પંજાબ, મણિપુર અને ગોવા ત્રણેયમાં કોંગ્રેસ સારી સ્થિતિમાં હતી. ગોવામાં પણ કોંગ્રેસની સીટો ભાજપ કરતા વધારે હતી. મણિપુરમાં પણ 60 બેઠકોમાંથી 28 બેઠકો કોંગ્રેસ પાસે હતી. છતાંય કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક આ બંને રાજ્યોમાં સરકાર બનાવવામાં નિષ્ફળ ગઈ છે. ગોવામાં તો કોંગ્રેસના હાથમાંથી આવેલું કોડિયું ભાજપે ઝૂંટવી લીધું છે. આ તમામ મુદ્દાઓ ઉપર આપણે ચર્ચા કરીશું. ક્યાંક કોંગ્રેસ નબળી પડી છે કે ભાજપ સોગઠાબાજીમાં આગળ નીકળી ગયા, તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે 3 મહેમાનો જોડાયા છે. કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત છે, ભાજપના નેતા છે પીવીએસ શર્મા અને રાજકીય વિશ્લેષક તરીકે રજનીકાંત દેસાઈ જોડાય છે. ત્રણેયનું સ્વાગત છે. નરેન્દ્રભાઈ, પહેલા પ્રશ્ન આપને હું પૂછવા માંગીશ. કોંગ્રેસ ગોવામાં અને મણિપુરમાં બંનેમાં ભાજપ કરતા વધુ લોકમત મેળવ્યો છે. બંને રાજ્યોમાં ભાજપ કરતા બેઠકો પણ વધારે મેળવી છે. છતાંય ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના હાથમાંથી કોડિયું સરકી ગયું છે. એ નિશ્ચિત છે. પછી કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ સુધી જાય પછીનો મતલબ શું છે? જ્યાં સોગઠાબાજી ગોઠવવાની હતી ત્યાં જ કોંગ્રેસ નબળી પડી છે. શું કહેશો? સૌપ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ મજબૂત લોકશાહીમાં માને છે અને લોકશાહીને આધારે આ ભારત દેશમાં લોકશાહી મજબૂત અને ટકી રહી છે. સૌથી મહત્વની વાત છે કે ભારતમાં લોકશાહીમાં જ્યારે ચૂંટણી થતી હોય અને ચૂંટણીમાં 2/3 બહુમતી જેને મળતી હોય એ સત્તા સ્થાને બેસે છે, પરંતુ જે જગ્યાએ સંપૂર્ણ બહુમતી
કે ફ્રેક્ચર્ડ બહુમત હોય એવા સમયે કોન્સ્ટિટ્યુશનલ ગવર્નરનો અને રાષ્ટ્રપતિનો રોલ બહુ ખૂબ મહત્વનો હોય છે. ગોવા અને મણિપુરની અંદર કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટી કરતા વધુ બેઠકો મેળવી છે અને એની અંદર ગવર્નરે જે પ્રમાણે સૌથી વધારે બેઠકો ધરાવતી પાર્ટીને સૌપ્રથમ આમંત્રણ આપવાનું હોય છે એ કાયદા પ્રમાણે અને પ્રણાલિકા છે. પરંતુ બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે ક્લેમ કરીને તાત્કાલિક જે મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા એની પાછળ ગવર્નરે પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો છે. સોગઠાબાથી ગોઠવી અને સત્તા મેળવી એ 2 નંબરની વાત છે. પરંતુ સૌપ્રથમ ગવર્નર દ્વારા સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટીને આમંત્રણ આપવું એ ભારતીય લોકશાહીની પ્રણાલિકા સાથે નિયમો છે. એના માટે અમે સુપ્રીમ કોર્ટમાં પણ ગયા, પણ સુપ્રીમ કોર્ટનું જે વર્જન છે એ વર્જન આખું અલગ છે. એ કહે છે કે ગવર્નરને એક સંપૂર્ણ સત્તા છે કે એ પ્રકારે કરવું. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ગવર્નર પાસે જે ક્લેમ મૂકીને તાત્કાલિક ધોરણે બંને જગ્યાએ ચીફ મિનિસ્ટરની ઓથ પણ લેવડાવી દીધી, જેના કારણે હોર્સ ટ્રેડિંગ થઈ શકે એ સ્વાભાવિક છે. બીજા અપક્ષ એમએલએ હોય, કોઈ પાર્ટી સાથે પોસ્ટ એલાયન્સ હોય તો ગવર્નર ઇન્વાઇટ કરી શકે છે બીજા નંબરની પાર્ટીને, કે બીજા નંબરની પાર્ટી હોય અને એની બેઠકો જે અપક્ષોમાંથી જીત્યા હોય કે બીજી પાર્ટીઓ જીતા મળ્યાને જો બહુમતી થતી હોય તો એને આમંત્રણ આપી શકાય, એમાં ખોટું નથી. પરંતુ બંને જગ્યાએ કોઈ પણ જગ્યાએ પોસ્ટ એલાયન્સ પાર્ટી એલાયન્સ નહોતું, જેથી ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ પણ પ્રકારની બહુમતી થઈ શકે તેમ નહોતી. એના કારણે એમણે ગવર્નરે પોતાની સત્તાનો ઉપયોગ કરી ભારતીય જનતા પાર્ટીને આમંત્રણ આપી તાત્કાલિક ચીફ મિનિસ્ટર ડિક્લેર કરી અને જે પ્રકારે એમને જે બેઠકો મેળવી પણ આમાં નરેન્દ્રભાઈ, તમે ગોવામાં જાણો છો નરેન્દ્રભાઈ, બિલકુલ એમાં તમારી વાત કદાચ જોડાયા છે તમામને પ્રધાનમંત્રીમાં એમને પીવીએસ શર્મા પણ ભાજપના નેતા આપણી સાથે છે. પીવીએસ શર્મા પાસેથી પણ આપણે જાણીશું. શર્મા સાહેબ, જે રીતે નરેન્દ્રભાઈ આક્ષેપ કરી રહ્યા છે કે ભાજપે અને ગવર્નરે જે રીતે સત્તાનો દુરુપયોગ કરીને સત્તા હાંસલ કરી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, શું કહેશો આ મામલામાં? હું નથી સાંભળી શક્યો કે મારા મિત્ર કોંગ્રેસના નરેન્દ્રભાઈએ શું કહ્યું, પણ હું એટલું તો કહી શકું કે ગવર્નરની જે વસ્તુ દુરુપયોગ કરવાની જે વાત છે એ કોંગ્રેસ કરતા વધારે કોઈ નહીં કરી શકે. નંબર 1. નંબર 2, ગોવા અથવા મણિપુરમાં આ બંને રાજ્યોમાં સૌથી વધારે મત મેળવ્યા ભારતીય જનતા પાર્ટીએ. ભલે સીટ ઓછા આવ્યા છે પણ સીટો વધારે આવવા છતાં કોંગ્રેસની કોઈ તત્પરતા નહીં દેખાવે કે પ્રજાની સેવા કરવા માટે સરકાર રચના કરવાની કોઈ એ લોકોની ઉતાવળ નથી. પણ ભારતીય જનતા પાર્ટી પોતાના એક આત્મવિશ્વાસથી, પોતાના એક વિચારધારાથી પ્રજાની સેવા કરવા માટે બીજા પાર્ટીઓ સાથે સંકલન કરીને આ બંને પ્રાંતોના પ્રજાને કેવી રીતે ગુડ ગવર્નન્સ આપી શકાય એ દિશામાં અમે પહેલ કરી છે. બિલકુલ બિલકુલ આપણી સાથે રજનીકાંત દેસાઈ પણ છે, રાજકીય કહેવા માંગુ છું, ગોવામાં જેટલા 2 પાર્ટી હતા કે મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી અથવા ગોવા ફોરવર્ડ પાર્ટી, એ બંનેઓમાંથી એક પક્ષ તો અમારા સાથે પહેલા હતા જ, એના સાથે સાથે જે ઇન્ડિપેન્ડન્સ હતા એ પણ અમારા સાથે જ હતા ગયા વખતની અમારા સરકારમાં. હમણાં પાછા અમે એ લોકોએ જે ઇલેક્શન પહેલાની જે વાતો હતા એના પછી પાછા એ લોકોએ અમારા સાથે આવવાની ઈચ્છા દર્શાવી, એ લોકોએ સપોર્ટના લેટર આપ્યા. જ્યારે 21 એમએલએ થઈ ગયા હોય એ સભા 40ની સભામાં, એ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીનો એક હક બને છે કે પ્રજાની સેવા કરવા માટે ગવર્નર પાસે અમે લેટર પ્રસ્તુત કર્યા. એનાથી જ બિલકુલ 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 શર્મા સાહેબ, તમારી વાત એટલા માટે વાજબી નથી. બિલકુલ બિલકુલ કોઈ બહુમતી નથી. બિલકુલ સુપ્રીમ કોર્ટમાં નરેન્દ્રભાઈ તો વકીલ છે, નરેન્દ્રભાઈ કહી શકે કે આજે સુપ્રીમ કોર્ટમાં જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ જેવી રીતે કોંગ્રેસ પાર્ટીને ઠપકા આપ્યા છે કે તમારા પાસે શું, તમારા પાસે કયો મુદ્દા છે કે તમે સુપ્રીમ કોર્ટમાં આવ્યા, અને છતાં એ લોકો છેલ્લે એવું માંગણી કરી કે અમારા પાસે ભલે બહુમતી નહીં હોય પણ જે
આમાં સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે કોંગ્રેસની નિષ્ક્રિયતા ક્યાંક ને ક્યાંક સામે આવી છે. નરેન્દ્રભાઈ, આપણે જે ગોવાના કોંગ્રેસના ધારાસભ્યની પણ જો દર્દની વાત કરીએ તો વિશ્વજીત રાણે એવું કહેલું કે કોંગ્રેસ સરકારના હાથમાંથી સરકાર અને હાથમાંથી સરકાર ગઈ છે, એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે ઊંઘથી ઝડપાઈ છે. આપણી જોડે રજનીકાંત દેસાઈ પણ આપણી સાથે છે. રજનીકાંતભાઈ, જે રીતે ગોવા અને મણિપુરમાં કોંગ્રેસની સરકાર આવી હતી, આમ સામાન્ય રીતે જો ચર્ચીએ તો 5 રાજ્યોમાંથી 2 ભાજપ પાસે ગયા હતા અને 3 રાજ્યો કોંગ્રેસે, પંજાબમાં તો બહુમતી હતી એટલે ગઠજોડની નીતિ હતી જ નહીં, પરંતુ ગોવા અને મણિપુરમાં કોંગ્રેસ એટલી બહુમતી નહોતી કે પોતે સરકાર બનાવી શકે. પરંતુ જો પહેલા કોંગ્રેસના નેતાઓ જાગી જાત અને જો સોગઠાબાજી કરત અથવા તો એની જે રણનીતિ છે ચૂંટણીની એ જો પૂરી કરત તો ત્યારે કદાચ કોંગ્રેસની બંનેમાં રાજ્યોમાં કોંગ્રેસની સરકાર હોત, પરંતુ એ કરવામાં કોંગ્રેસ ક્યાંક નબળી પુરવાર થઈ છે. શું કહેશો? સંસદીય શાસન વ્યવસ્થામાં ચૂંટણી પછી જે કોઈ પક્ષને બહુમતી મળે એણે પોતાની સરકાર રચવાનો દાવો કરવો પડે. જો કોઈ પણ પક્ષને બહુમતી ન મળે તો સૌથી મોટા પક્ષ તરીકે જે કોઈ પક્ષને વધુ બેઠકો મળી હોય એ પક્ષે ગવર્નર સમક્ષ પોતાનો દાવો રજૂ કરવો પડે લેખિત સ્વરૂપે, અને એમ કહેવું પડે કે અમને જો સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવશે તો અમે વિધાનસભામાં એ બહુમતી પુરવાર કરીશું. મણિપુરમાં કુલ 60 ધારાસભ્યોમાંથી કોંગ્રેસની પાસે 28 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. 2 ટીએમસીના સભ્યો ચૂંટાઈને આવ્યા હતા જે કોંગ્રેસને સપોર્ટ કરવા તૈયાર હતા, અને જ્યારે ભાજપની પાસે 21 ધારાસભ્યો હતા. ગોવામાં આપણે વિચારીએ તો 40માંથી કોંગ્રેસની પાસે 17 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા અને ભાજપની પાસે માત્ર 13 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. ખરેખર તો કોંગ્રેસે જે કંઈ કર્યું છે એની વ્યૂહરચનામાં મોટી ખામી છે, અને એમ કહી શકાય, હું તો ત્યાં સુધી કહેવા માટે તૈયાર છું કે ઉત્તર પ્રદેશની હારથી કોંગ્રેસવાળા એટલા શોકમાં ડૂબી ગયેલા કે એમને બીજા 2 રાજ્યો, નાના રાજ્યોમાં પોતાની સરકાર બની શકે એમ છે એ એમણે વિચારવાનું પણ છોડી દીધું, અને ભાજપે તરત જ પગલાં લીધા. જ્યારે આ અંગેની ચર્ચા 5 દિવસથી સતત મીડિયામાં થતી હતી, હું સતત ચર્ચામાં કહેતો હતો કે 5 રાજ્યોમાંથી સ્પષ્ટ રીતે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર બનશે અને પંજાબમાં કોંગ્રેસની સરકાર બનશે, પરંતુ 2 રાજ્યોમાં કટોકટી છે અને ત્યારે સત્તાના સમીકરણ બદલાશે અને ત્યારે ખરેખર બંને પક્ષોએ ધ્યાન રાખવું પડશે, પણ કોંગ્રેસે ધ્યાન ન રાખ્યું અને ભાજપે સવેડા. બિલકુલ નરેન્દ્રભાઈ, આ મુદ્દો એટલા માટે ઉછે છે અને તમારે ખરેખર પાર્ટીએ સમજવું જોઈતું હતું કે જે ધારાસભ્યો, જે કાર્યકરો કોંગ્રેસના જે કામ કર્યું છે એ લોકો એટલા માટે નિરાશ થયા હોય કે હાઈકમાન્ડ છે એ ઊંઘતું રહ્યું છે, ઊંઘતું ઝડપાયું છે. એ એટલા માટે કે તમારી પાસે જ્યારે બપોરે 4 વાગ્યા સુધીમાં એવો રિઝલ્ટ ક્લિયર થયું હતું કે ભાઈ આપણી પાસે 17 બેઠક ગોવામાં છે, જ્યારે 28 બેઠક મણિપુરમાં છે, તો 6 વાગ્યા સુધીમાં તમારી રણનીતિ નક્કી થઈ જવી જોઈતી હતી, પરંતુ એ પહેલા રણનીતિ નક્કી થઈ ગઈ ભાજપની, અને એટલા માટે જ ભાજપ છે એ રણનીતિમાં સફળ રહ્યું છે. શું કહેશો નરેન્દ્રભાઈ? એની રણનીતિનો તમને પ્રશ્ન કહી દઉં કે જ્યારે બપોરે અમિત શાહની પ્રેસ કોન્ફરન્સ થયેલી, એ સમયે એમને જાહેર કરી દીધેલું કે ઉત્તર પ્રદેશ સિવાય અમે ઉત્તરાખંડ અને સાથે સાથે મણિપુર અને ગોવામાં અમારી સરકાર બને છે. એ સમયે સંપૂર્ણ બહુમતી નહોતી. તેમ છતાં કોંગ્રેસ પક્ષે જ્યારે એમને વાત કરી, આપણા રાજકીય વિશ્લેષકે, કે જ્યારે તમારી પાસે બહુમતી ના હોય ત્યારે તમે રાજ્યપાલને તમે તમારી વિનંતી કરીને તમારો પત્ર લખી શકો છો, પરંતુ ગવર્નરની શું જવાબદારી છે હું રાજકીય વિશ્લેષક પાસે માંગી છું. જ્યારે આ પ્રકારનો ફ્રેક્ચર મેન્ડેટ હોય અને જ્યારે લોકશાહીની અંદર ફ્રેક્ચર મેન્ડેટ હોય એવા સમયે હોર્સ ટ્રેડિંગ ન થાય, લોકશાહીનું ખૂન ન થાય, એવા સમયે ગવર્નરે, જે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી હોય, એ પાર્ટીને સૌપ્રથમ આમંત્રણ આપવાની જવાબદારી ગવર્નરની છે અને એ બંધારણીય જવાબદારી છે, બંધારણીય પ્રણાલિકા છે. ત્યાર પછી એ જો વધારે બેઠકો ધરાવતી પાર્ટી ના પાડે એના પછી ગવર્નરે રજૂ કરી શકે, બીજા નંબરની પાર્ટીને આમંત્રણ આપી શકે કે જ્યારે બહુમત ધરાવતી યાની કે વધારે સીટો ધરાવતી પાર્ટી ના પાડે એ પછીનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. કોંગ્રેસ જરા પણ વીક નથી બની. લોકશાહીનું ખૂન થયું છે, ગવર્નર દ્વારા એમની સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે
અને ભારતીય જનતા પાર્ટીના ચીફ મિનિસ્ટર એડવાન્સમાં ડિક્લેર કરી, હોર્સ ટ્રેડિંગ કરી, બીજી અપક્ષ અને અન્ય પાર્ટીના ધારાસભ્યો એની શરણે થઈ જાય તો એમની સાથે જોડાઈ જાય, આ પ્રકારની એક કૂટનીતિ જે કરી અને એ કૂટનીતિમાં હજી પણ સફળ થયા નથી. તમે જાણો છો કે અત્યારે મનોહર પર્રિકરની જે રજનીકાંતભાઈ કહેવા માંગે આ પ્રકારની પરિસ્થિતિ છે. નરેન્દ્રભાઈ, આમાં કોઈ ખૂનનો પ્રશ્ન નથી. તમે તમારી તક ચૂકી ગયા છો, સ્વીકારવું જોઈએ. અને સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ રીતે કહ્યું તમે મને છે જવાબ કે આપો કોંગ્રેસે કે સમયસર ગવર્નરની દાવો ફરજ કરવો શું છે? તમે જોઈએ રાજકીય એને વિશ્લેષક ન તરીકે મને કર્યું. જણાવો. એક બાબત સ્પષ્ટ સમજીને ચાલો કે ભારતનું બંધારણ એમ કે છે કે જેને બહુમતી મળે એ દાવો કરી શકે, અને જેને ગવર્નરની ફરજો મોટા શું હોય? પક્ષ તરીકે હું એ પણ કહેવા માંગુ જેને છું મોટા પક્ષ તરીકે કે તક દાવો મળે એ દાવો કરવા કરી શકે. એવું? તમે કોઈ પણ પ્રકારનો દાવો કર્યો પાર્ટીની નથી. legislature તમે પાર્ટી દાવો meetingમાં કરો તો ગવર્નર તમને જે તમારે largest માટે party વિચારો હોય એને આમંત્રણ તમે દાવો આપવાની કર્યો જવાબદારી નથી. ગવર્નર એટલે તમારે વિચારોનો કે પ્રશ્ન એમાંથી નથી 5 ગવર્નર. જણા મુખ્યમંત્રી બનવા માટે તૈયાર હતા, એટલે અંતર વિરોધના લીધે એ લોકોની કેવી રીતે બની શકે? 17 જણામાંથી તમે પણ ગોવામાં જોઈ 5 શકો કે ગુટ થઈ ગયેલા 17 સીટો હોય, હતા. 13 એટલે એક સીટો. પણ હું કેટલો ચોક્કસ margin કહી શકીએ છે? છીએ તમે કે મણિપુરમાં આ જુઓ. લોકોમાં અમારી કોઈ 28 પણ પ્રજાએ સીટ છે, 3 સેવા સીટનો કરવાની કોઈ વચ્ચે ઈચ્છા gap છે. નથી. એ લોકો કઈ પાર્ટીને સિર્ફ અને આમંત્રણ સિર્ફ આપવાનું હોય? સત્તા લાલચમાં અને સત્તા મેળવવા માટે ગમે તે કરવાનું પ્રયત્ન કરી રહ્યા હતા. રાજનીતિમાં એટલે એ લોકો બીજા સૌપ્રથમ પાર્ટીઓ તમે ઓળખી ગવર્નર ગયા, પાસે જાહેરાત એટલે કરી ભારતીય જનતા દેવડાવો. પાર્ટી એટલે સાથે એ લોકો સામાન્ય રીતે જે સહયોગ કરવાની બીજી એ પાર્ટીના લોકોએ અપક્ષ MLA હોય, દર્શાવી. સામાન્ય રીતે એ પાર્ટી સાથે જોડાય. સત્તામાં જે આવતા હોય એની સાથે પણ જોડાવાનું હોય. નરેન્દ્રભાઈ, આમાં એવું કારણ કે સ્પષ્ટપણે અપક્ષ MLA લાગી રહ્યું છે કે બીજી ક્યાંક ને ક્યાંક પાર્ટીના તમે MLA રાહ હોય, જોઈ એટલે રહ્યા એ ઓફિસમાં પાર્ટી બેસીને કે જે ગવર્નર સત્તામાં અમને હોય એની સાથે આમંત્રણ જોડાવાનું આપશે, હોય. કારણ કે એમને આમંત્રણ બીજો કોઈ લાભ પાઠવશે. થવાનો નથી. દર્શક અને એમને કોઈ નરેન્દ્રભાઈ, ગુજરાતનો આપણે એક mandate નાનકડા નથી. વિરામનો સમય થયો છે. દર્શક મિત્રો, એક નાનકડો વિરામ લઈએ છીએ, પરંતુ આ મુદ્દા ઉપર આપણે ફરીથી પણ આ મહાનુભાવો સાથે ચર્ચા કરીશું કે કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક રાહ જોતી રહી સરકાર બનાવવાનું આમંત્રણ આપશે ગવર્નર એ મુદ્દે, કે ભાજપ છે એ કોંગ્રેસ પહેલા જ સંગઠન બાજી સોગઠી બાજી ગોઠવી અને સંગઠનનું એક જે પ્રભુત્વ છે એ સાબિત કરી દીધું. આ તમામ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરશું બ્રેક બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. જીતનો હારમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે ફરીથી નરેન્દ્ર રાવત પાસે જવા માંગીશું. નરેન્દ્રભાઈ, જે રીતે વાત થઈ રહી હતી, તમે કીધું કે બંધારણ વાત સાચી છે દરેકની, પરંતુ જે અત્યારની સ્થિતિઓ હોય છે, સરકાર રચવી રાજ્યોમાં એ તમામ જે મોટો પક્ષો એની ઈચ્છા હોય જ છે ને એટલા માટે જ ભાજપે છે એ સમયસર સોગઠી બાજી ગોઠવી, પરંતુ આપણા જે કહી શકાય હાઈકમાન્ડ એ ક્યાંક ને ક્યાંક રાહ જોતું રહ્યું કે ગવર્નર અમારી પાસે આવશે ને એના કારણે મણિપુર અને ગોવા બંનેમાં જનતાએ બહુમત તમને આપ્યું હોવા છતાં પણ જનતાને તમે આપ્યું ન શકી, સત્તા ન આપી શક્યા. નહીં, સૌપ્રથમ અમે આ બાબતમાં નિષ્ફળ નથી ગયા, પરંતુ ગવર્નરની એક વાત સૌથી પહેલા હોય કે સૌથી વધારે સીટો ધરાવતી જે પાર્ટી હોય એને સૌપ્રથમ આમંત્રણ આપે. એ પહેલા બીજા નંબરની પાર્ટી પોતાનો સરવાળો મારીને દોડીને આપી દે અને દિલ્હીથી જાહેરાત થઈ જાય. ગવર્નર જાહેરાત કરે એ પહેલા તો સંરક્ષણ પ્રધાન રાજીનામું આપીને ગોવા તરફ જતા રહે. આ સરકારી તંત્રમાં ગવર્નરોએ જે ભાગ ભજવ્યો છે, ના છૂટકે અમારે સુપ્રીમ કોર્ટમાં પણ જવું પડ્યું, અને કુદરતી રીતે સુપ્રીમ કોર્ટમાં બી જે પ્રેઝન્ટેશન થયું એમાં એક વાત સાચી છે કે ગવર્નરને સંપૂર્ણ સત્તા છે કે જે પ્રકારે મેજોરિટી હોય એ પાર્ટીને સત્તા પણ નરેન્દ્રભાઈ, એક વસ્તુ સત્તા સોંપવી પડે. બિલકુલ બિલકુલ જે પ્રથમ નંબરે આવેલી પાર્ટીને ચાન્સ આપ્યા સિવાય સત્તાની કોઈ દુરુપયોગ થયો નથી. એ ગવર્નરનો પણ કોઈ દુરુપયોગ નથી થયો. એ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ આજે શું ટિપ્પણી કરી એ વસ્તુ નરેન્દ્રભાઈએ ભારત સમજવું છે. દેશમાં આવી કેટલી જગ્યાએ આવી નરેન્દ્રભાઈને ઘટનાઓ એ ઘટી છે મને સમજ પડે બતાવો. કે ભાઈ આજે ચીફ બહુમતી જસ્ટિસ ઓફ ધરાવતા ઇન્ડિયાએ પાર્ટીને ક્યારે ચાન્સ ના આપ્યો હોય કેટલી જગ્યાએ બન્યું ચીફ છે. જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ આજે સુપ્રીમ કોર્ટમાં કોંગ્રેસના પક્ષદારના પર્ટિક્યુલર કેસની અંદર આ પ્રકારનો કઈ નિર્ણય જગ્યા આવ્યો હોય બધી અમે જગ્યાએ સમજી કોઈ શકીએ પણ છીએ. જગ્યા અત્યાર સુધી જે તમારા પાસે મેજોરિટીના તમારા પાસે પત્રો હોય એવી જ રીતે જો ભાઈ તમારા પાસે પ્રેસિડેન્સ છે એ જૂનો એ ક્યારે સૌપ્રથમ સૌથી વધુ બેઠકો ધરાવતી પાર્ટીને પહેલા ચાન્સ આપે અને ફોર પર નિષ્ફળ એને ગવર્નર પાસે જઈને ગવર્નર એમને પૂછી શકે કે તમે બહુમત કેવી રીતે કરવાના છો એમને બતાવો. એને તમારા પાસે પેરેડ કરાવે.
સાથે આવે એની પરીક્ષા તો કરવાને ગવર્નર બદલે એમને બીજા બોલાવી નંબર શકે. આવેલા વ્યક્તિને કોઈ સિંગલ તાત્કાલિક લાર્જેસ્ટ બોલાવી લે. પાર્ટીને એની બોલાવી ના. દિલ્હીથી જાહેરાત થઈ સિંગલ જાય. લાર્જેસ્ટ પાર્ટીને ભારતીય બોલાવી ના. જનતા પાર્ટીના પ્રમુખ અમિત majority શાહ નહીં હોય. હજી તો તમે એ નહીં ચૂંટણીમાં કરી પરિણામો શકો. આવવાના એ બાકી ઘણી છે. વાર- એ પણ- કોન્ફરન્સમાં પણ જાહેરાત મુદ્દો કરી એ છે કે ભારતમાં ભારતમાં જ્યાં સુધી જે 5 રાજ્યોમાં છે એમાં 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે. જ્યાં તમને મેજોરિટી મળવાની શક્યતા નહોતી, જ્યાં ફ્રેક્ચર મેન્ડેટ હતું, ત્યાં અમિત શાહ કેવી રીતે ડિક્લેર કરી શકતા હતા? તમે એ દિવસની 4.5 કલાકની પ્રેસ કોન્ફરન્સમાં અમિત શાહનું નિવેદન જોઈ શકો છો. અને એ સમયે મણિપુર અને ગોવાનું મતદાન થયું. તો પ્રજામાંથી અમને સિમ્પથી મળે. એ દિવસે પણ પ્રજા સમયે તમને ઓળખી ગઈ છે. સ્પષ્ટ પ્રજા બહુમતી તમને કોઈ કોઈ પાર્ટીને દિવસ મળી માફ નહોતી. નથી. અને એ સ્પષ્ટ જણાવ્યું હતું. તમે તેમ કોઈ છતાં અમિત શાહે જે પ્રકારે જાહેરાત કરી એ શું બતાવે છે તમે કોઈ કે સાચી ગવર્નરો પક્ષો પાસે સાથે ગયા પણ અમિત શાહે જાહેરાત કરી ત્યારે કોંગ્રેસે ખરેખર ચેતી જવાની જરૂર હતી કે આ ભાજપ છે એ ચારે ચાર રાજ્યોમાં સરકાર બનાવવાની ગવર્નરે અમને ચાન્સ આપી ફ્લોર પર એક્સરસાઇઝ કરવી પડે. હવે ખરેખરની ડેમોક્રેસી આ નરેન્દ્રભાઈની રાજમાં આમાં બધાને દેખાઈ રહ્યું છે. રાજાશાહી ને લોકશાહી કોને કરી આખું ભારત દેશ જાણે છે. આપણા 13 સીટોમાં બનીને તમે સરકાર બનાવી રહ્યા છો. પ્રજાની કેવી રીતે સેવા કરવાનું તમે તમે એમ સરકાર માનો છો બનાવી રહ્યા છો. કે અને તમારા પાસે રાજાશાહી લોકો આવે તમને એ હવે ગાંધી પરિવારનું રાજ તમારું નથી ચાલતું. ષડયંત્ર અને અહીંયા સત્તાનો કોઈ દુરુપયોગ, અહીંયા રાજ ચાલે છે, સત્તાનો દુરુપયોગ, ડેમોક્રેસીનું રાજ ચાલે તમારી છે. પ્રેસ ડેમોક્રેસીમાં કોન્ફરન્સ અમિત શાહે પ્રજાતંત્રમાં કરી એ એ સમયે આપણે નથી બધા પાસે થઈ જવું પડે. આપણે તમે પ્રજા પાસે જવું પડે. લોકશાહીમાં પ્રજાને માનતા આપણે નથી. વિશ્વાસમાં તમે લઈને જે એ લોકોને કેવું પડે કે અમે તમને સાબિત કરી સારામાં દીધું છે. સારું તમને રાજ ઓકે ઓકે નરેન્દ્રભાઈ અને પીવીએસ શર્મા જે પાર્ટીના બિલકુલ બિલકુલ આપણે રજનીભાઈ પાસેથી પણ એક ઓપિનિયન લઈએ. શર્મા સાહેબ તમારી પાસે પણ આવીશ કારણ કે સમયનો અભાવ છે. આપણે હજુ સુધી આ સમગ્ર મામલામાં ઊંડા સુધી જવું છે એટલે રાવત સાહેબ અને શર્મા સાહેબ બંને હું વિનંતી કરું છું કે પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે ચર્ચા કરીશું. રજનીકાંતભાઈ દેસાઈ આપણી સાથે છે. રજનીકાંતભાઈ, જે રીતે ભાજપ છે એ સોગઠાબાજીમાં માસ્ટર છે એનું આ એક ઉદાહરણ છે. બીજું કે કોંગ્રેસ છે એ ક્યાંક ને ક્યાંક આવશે અમારી પાસે, રાહ જોશે અને રાહ જોવાની નીતિમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ છે એ માર ખાઈ ગઈ. એટલે બંને પક્ષથી એવું સ્પષ્ટપણે, કારણ કે જે રીતે ગોવામાં જે ઘટના ઘટી, કોંગ્રેસના ધારાસભ્યો ખુલીને સામે આવ્યા કે અમારી સરકાર બની શકતી હતી પરંતુ હાઈકમાન્ડ છે એ વિચારોમાં રહી ગયું. ખરેખર જ્યારે મેન્ડેટ મળતું હોય, અમિત શાહે ડિક્લેર કર્યું હતું 3 વાગે કે અમારી 4 રાજ્યોમાં સરકાર બની શકે છે, ત્યારે તો કોંગ્રેસ જાગી શકતી હતી પરંતુ ન જાગી. અને ભાજપ પણ એક એ વસ્તુ સ્પષ્ટ છે કે ગવર્નર હોય એ મોટી પાર્ટીને આપે આમંત્રણ, પણ ન આપે અને સામેથી બીજી પાર્ટી ગઈ અને એમણે મેજોરિટીનું કહ્યું એટલે આપ્યું. શું કહેશો? ગોવા અને મણિપુરની બાબતમાં આપણે સ્પષ્ટ જોઈ રહ્યા હતા કે જ્યારે 11મી તારીખે ચુકાદો આવ્યો ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે બંને પક્ષ સરકાર રચી શકે સ્થિતિમાં છે, ભાજપ અને કોંગ્રેસ. કારણ કે બંનેને થોડા સભ્ય ખૂટતા હતા. તે સમયે કોંગ્રેસે વ્યૂહરચના તૈયાર કરવી જોઈતી હતી અને ત્યાંના પ્રતિનિધિને મોકલવાની જરૂર હતી. ભાજપે ગોવામાં ગડકરીને મોકલ્યા તો તમારે મોકલવાની જરૂર હતી, તમે મોકલ્યા નહીં. બીજી બાબત સ્પષ્ટ તમને કહેવા માંગુ છું કે જ્યારે પંજાબમાં તમને બહુમતી મળી તો કેપ્ટન અમરિંદર સિંહે શા માટે ગવર્નર સમક્ષ જઈને નરેન્દ્રભાઈ એક વસ્તુ, કારણ કે સંક્ષિપ્તમાં મારે જવાબ જોઈએ છે, સમયનો અભાવ છે. બહાર નીકળે પહેલા તમે અમને બોલવા દો, તમે બોલો છો, અમે વચમાં આવતા નથી. માટે સાચી વાત સમજવાનો પ્રયત્ન કરો, માત્ર બચાવ ન કરો. નરેન્દ્રભાઈ એક વસ્તુ, જ્યારે પંજાબ હવે ગવર્નર ઉપર ના ડોળો. સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે કોંગ્રેસ ક્યાં ઉગતી હતી ત્યાં સુધીની આપણી વાત છે. સુપ્રીમ કોર્ટે ટક્કર કરી છે કે નરેન્દ્રભાઈ, એનો અર્થ એ થયો કે યુપી અને ઉત્તરાખંડમાં જે રીતે કોંગ્રેસને માર પડી એમાં ક્યાંક ને ક્યાંક બીજા 2 રાજ્યોમાં કોંગ્રેસ સત્તા ઉપર આવી છતાં પણ કબજો ન કરી શકો. નરેન્દ્રભાઈ શું કહેશો? તમારી પાસે આવીશ કારણ કે સમયનો અભાવ છે. નરેન્દ્રભાઈ, પંજાબમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી, અમરિંદરસિંહે દાવો કર્યો અને 16મી એ લોકો સોગંદવિધિમાં હાજર રહેશે. તમારી ભૂલને કારણે બીજા પર દોષ નાખવાનો બરાબર છે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો બરાબર છે. કેમ નહીં ગયા તમે? ગવર્નર પાસે કેમ નહીં ગયા? સુપ્રીમ કોર્ટ પાસે કેમ આવ્યા? નરેન્દ્રભાઈ, એ પ્રશ્નો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ તમને પૂછ્યું અને તમારા પાસે કોઈ જવાબ નહોતું. એટલે હવે તમે નરેન્દ્રભાઈ, કારણ કે વકીલો પણ સુપ્રીમ કોર્ટમાં લોકશાહીમાં તમે લોકશાહીનું ભંગ કર્યું છે. આ બધા ગવર્નરે બંધારણીય મર્યાદાનું ઉલ્લંઘન કર્યું, જેથી અમે સુપ્રીમ કોર્ટમાં ગયા. એટલે તમારી જે આર્ગ્યુમેન્ટ છે
કે આ પ્રજાતંત્રની વિરુદ્ધમાં છે. એ તમારા સાહેબ, પ્રજાતંત્રમાં તમારે વિશ્વાસ હોત તો તમે ગવર્નર પાસે અને ગવર્નર નક્કી કરે એ પહેલા અમિત શાહ ગવર્નર પહેલા અમિત શાહે ડિક્લેર કરી દીધું. ગવર્નર પહેલા તો અમિત શાહે પ્રેસ કોન્ફરન્સમાં ડિક્લેર કરી દીધું સરકાર અમે બનાવવાના છીએ કે જ્યારે એ સમયે તો કોંગ્રેસની મેજોરિટી થવાની શક્યતા હતી. ગવર્નર અને સુપ્રીમ કોર્ટે લોકશાહી શાસન વ્યવસ્થા પ્રજાની સેવા કરવા માટે બિલકુલ દર્શક મિત્રો, પ્રજાની સમયનો અભાવ છે. નરેન્દ્રભાઈ સમયનો અભાવ છે. નરેન્દ્રભાઈ, પીવીએસ શર્મા અને રજનીકાંતભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. જે રીતે સમયનો અભાવ છે આપણી સાથે, એક વસ્તુ સ્પષ્ટપણે છે કે જે રીતે ભાજપ છે, અમિત શાહ અને આખું સંગઠન છે, એ ક્યાંક ને ક્યાંક સોગઠાબાજીમાં એટલે કે ગઠજોડની નીતિમાં કમાઈ ગયું છે એવું કહી શકાય. બીજી તરફ કોંગ્રેસ છે, એ કોંગ્રેસ હાઈકમાન્ડ છે, એ ક્યાંક ને ક્યાંક એ મુદ્દા ઉપર નબળું રહ્યું હશે કે જે રીતે એને સરકાર બનાવવી જોઈતી હતી, એને પણ પ્રયાસ કરવા જોઈતા હતા. ભાજપ જે રીતે કર્યું, કોંગ્રેસ છે પણ ગોવા અને મણિપુરમાં પ્રયાસ કરવો જોઈતો, કારણ કે કોંગ્રેસ તો ખૂબ નજીક હતી, બહુમત છે કોંગ્રેસની હતી અને કોંગ્રેસ સરકાર બનાવી શકત જો વહેલી તકે જાગી જાત તો. તમામ બાબતો ઉપર આજે અત્યારે જીતનો હારમાં અત્યારે બસ આટલું જ. ફરીથી આવતીકાલે નવા વિષય નવા મહેમાનો સાથે મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.